નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વેજ પોલીસે બે જૂથ વચ્ચે થયેલ અથડામણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને હથિયારો સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગતરોજ વાડની સફાઈ બાબતે થયેલ અથડામણ સંદર્ભે વેજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। વેજ પોલીસે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો, હથિયારો કબજે કરી આરોપીઓને દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। વેજ પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામ ખાતે આવેલ ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે। ગતરોજ સાંજના સુમારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમારા જેસીબી મશીનથી લાખાભાઈ કુકાભાઈ ગમારાની છાપરી પાસેની વાડ હટાવી રહ્યા હતા ત્યારે લાખાભાઈએ છેલાભાઈને વાડ કેમ હટાવો છો તેમ કહેતા છેલાભાઈએ જણાવેલ કે મારે જગ્યા ઓછી પડે છે જેથી વાડ હટાવું છું, જેથી લાખાભાઈએ વાડ હટાવવાની ના પાડતા છેલાભાઈએ રણછોડ માત્રા, જાદવ સાંગા, નાગજી સાંગા, હરેશ નાગજી, રામજી વેલા, લાલા માત્રા, લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ ફોરવ્હીલ ગાડી તથા મોટરસાયકલ ઉપર ધસી આવી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે લાખાભાઈ ઉપર હુમલો કરતા લાખાભાઈને ડાબા ખભા ઉપર તથા માથાના ઈજા પહોંચાડી હતી, જ્યારે ભરત ગમારા ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઈજા કરી હતી તથા કુકાભાઈ ગમારાને ડાબનો સપાટો મારી તેમજ રાહુલને જમણા હાથે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવ સંદર્ભે વેજ પોલીસ મથકે લાખાભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ઈપીકો કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ. ખટાણાએ સંભાળ્યો છે। બીજા પક્ષે પણ વેજ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ જણાવ્યા અનુસાર રામજીભાઈ વેલાભાઈ ગમારા પોતાના પડા પાસેના બાવળિયા જેસીબી મશીનથી સાફ કરતા હતા ત્યારે ભરતકુકા ગમારા આવેલ અને તમારા અને અમારા પડાવ વચ્ચેની કાંટાની વાડ તમારે તોડવાની નથી તેમ કહી ગાળો બોલી પોતાના પડાવ ઉપર જતા રહેલ અને થોડીવારમાં ભરત ગમારા, બીજલ ગમારા, લાખા ગમારા, કુકા ગમારા હાથમાં વાંસની લાકડીઓ લઈને ગાળો બોલતા ધસી આવ્યા હતા અને લાખા ગમારાએ રામજીભાઈને કહેલ કે તને બહુ પાવર છે, આજે તો તારા તાંટિયા તોડી નાખું, જેથી રામજી ગમારે જેસીબી મશીન બંધ કરીને ભાગતા હતા ત્યારે લાખા ગમારાએ પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોળી રામજી ગમારાને માથાના પાછળના ભાગે લસરતી વાગતા ઈજા પહોંચી હતી અને તે જમીન ઉપર પડી ગયેલ હતો તથા અન્ય હુમલાખોરોએ નાગજી ગમારા ઉપર લાકડીના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યો હતો। બનાવ સંદર્ભે વેજ પોલીસ મથક ખાતે રામજીભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા ચલાવી રહ્યા છે। વેજ પોલીસ મથકે બંને ગુના નોંધાયા બાદ વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા તથા સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો તથા હથિયારો કબજે કરી બંને ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલ ભેગા કર્યા હતા। ભરૂચ રિપોર્ટર માંચ મોહસિન કારા। શું નામ છે તમારું? રામજીભાઈ વેલાભાઈ ભરવાડ। શું ઘટના બની છે? ત્યાં અમારા રહીએ છે ને ત્યાં વાડ હતી, હા, તે સરખી કરતા હતા ને એ લોકો ગારો દઈને એકદમ મારવા આવી ગયા। શાનાથી હુમલો કર્યો છે તમારી ઉપર? ફાયરિંગ કર્યું છે એમને। કોણે ફાયરિંગ કર્યું છે? લાખાભાઈ લાખાભાઈ કુકાભાઈ ગમારા। વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ક્રોસ ગુના દાખલ થયેલા છે, જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે। એ બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે। જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જેસીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો। જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ
બહારથી બીજા લગભગ 8 ઇસમોને બોલાવેલ હતા, જેઓ તેમના 4 વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા, એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી. જે અનુસંધાને IPC 307 તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા 9 કિસ્સાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે, જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો. એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો. જેથી આ બંને જે ગુનામાં તોહમતદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં IPC 307 તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં IPC કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સાઓ જે સંડોવાયેલા હતા એમને વેડજ પોલીસ સ્ટેશનના પોસઈ સી ખટાણા તથા ચાર્જમાં હતા પોસઈ કિયાન સોલંકી તથા LCBના પોસઈ MM રાઠોડ નાઓએ તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ ગુનાકામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ RL ખટાણા પોસઈ વેડજ નાઓ ચલાવી રહેલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? રાઉન્ડમાં